આપની સાથે ચર્ચા કરતા હું પોતાને બહુ અભ્યાસુ માનતો હતો. આપના સંપ્રદાય વિશે જે કંઈ જાણવાનો મેં પ્રયત્ન કર્યો હતો, પણ મને એ જ ખબર નહોતી કે આપ મધ્વાચાર્યને કે રામાનુજાચાર્યને ફોલો કરો છો, સ્વામિનારાયણ સંપ્રદાય. તો દ્વૈત અદ્વૈતની વાત આવી તો એ તો અદ્વૈતવાદી છે. નહીં, ના, રામાનુજાચાર્ય દ્વૈત વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટ પણ એમાં અમે ફેર શું છે? રામાનુજાચાર્ય દ્વૈત અને અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈતમાં શું ફરક છે? મેં આ પ્રશ્ન હમણાં લીમડી લલિત કિશોરને પૂછ્યો છે, મારા પોડકાસ્ટમાં આપ જોશો તો. અદ્વૈત એટલે ઓલ ઇન ગોડ, હા, બધું ભગવાન છે. જે અર્ધનારીશ્વર તમે જે અમે ભગવાન કહેવી છો, અમે છીએ. બધા ભગવાન છીએ. અમારી ઉપાસનાની ચરમસીમા અહીંયા છે. હા. અને વિશિષ્ટાદ્વૈત એટલે હા, ઓલ ઇન ગોડ, બધામાં ભગવાન છે. ખ્યાલ આવે? હા, એક જગતગુરુ શંકરાચાર્ય એમ કહે છે, બધું જ બ્રહ્મમય છે, બધું જ બ્રહ્મમય છે, ભગવાન સિવાય કઈ છે જ નહીં. આ ભગવાન, આ ભગવાન, બધું ભગવાન. હા. જ્યારે રામાનુજાચાર્ય એમ કે બધાયમાં ભગવાન છે, આટલો તફાવત છે, બીજો કોઈ તફાવત નથી. બધું ભગવાન નથી, પણ બધાયમાં ભગવાન છે, આટલો જ તફાવત. વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત. આપની સાથે ચર્ચામાં મને આજ આ ખબર પડી. અને આપના કુલદેવતા અને કુલદેવી હોય છે, એ ખરેખર સામાન્ય લોકોને સ્વામીજી ખબર નથી હજી. અને કદાચ આ એક આપણી નિષ્ફળતા કહેવાય, ખોટું ન લગાડતા. કે શબ્દ તરીકે લોકોમાં આ ખબર હોવી જોઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ લક્ષ્મીજીને માને છે, અમારા કે હનુમાનજીને બાપુ, છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાને પોતે સત્સંગી જો અમર ગ્રંથ એમાં આ ઉત્તરો જવાબ દીધા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ હનુમાનજી મહારાજ છે. જી જી જી. અને સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવી મહાલક્ષ્મીજી છે. વડતાલની અંદર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું તો મુખ્ય ભગવાન લક્ષ્મીનારાયણની પધરાવ્યા છે. આજે 200 વર્ષ ગયા વર્ષે પૂરા થયા, 201મું વર્ષ છે. આપ જ્યારે ક્યારેક જાઓ તો જેવી વડતાલની અંદર લક્ષ્મીદેવીની પૂજા થાય, ભાવનગરમાં અમારું મંદિર ત્યાં લક્ષ્મીદેવી છે, સુરતની અંદર અમારું લક્ષ્મીદેવી છે, રાજકોટમાં અમારું મંદિર લક્ષ્મીદેવી છે, ભુલેશ્વર એટલે મુંબઈની અંદર મુખ્ય મંદિર છે, એમાં લક્ષ્મીનારાયણ દેવ છે. લગભગ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ અમારા મંદિરમાં બધી હોય છે, બધી. એટલે લક્ષ્મીજી અમારા કુળદેવી છે અને હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ છે. આજે અમારો એક પણ હરિભક્ત, જેટલા હરિભક્તો સ્વામિનારાયણના છે, એ બધા હનુમાનજીને અને લક્ષ્મીજીને કુળદેવ અને કુળદેવી તરીકે જ માને. બાપુ, હનુમાનજી કોણ હતા? રુદ્રાવતાર હતા હનુમાનજી મહારાજ. રુદ્ર એટલે કોણ? શિવ. શંકર ભગવાન સ્વયં, શંકર સુવન કેસરી અને શંકર સ્વયં. આપ તુલસીદાસજીની રામાયણની અંદર શિવજી કહે છે, હનુમાન સમ નહીં કોઈ બળભાગી. હે ભગવાન, ઉત્તરકાંડમાં છે આવે કે હનુમાનજી જેવો કોઈ બળભાગી નથી, હું ભાગશાળી છું, એના જેવો નહીં. હનુમાનજીની અંદર મહત્વનું શું થયું ખબર બાપુ? કે શિવ છે, શિવ અને શક્તિ. રુદ્ર એટલે ભગવાન શિવ અને પાર્વતી બે અલગ છે. આમ અલગ ને આમ અલગ છે, બે પતિ પત્ની તરીકે. દાદામાં આપને કદાચ ખ્યાલ હોય તો જ્યારે ભગવાન શિવ રામની સેવા માટે વાનર રૂપે અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું, ત્યારે પાર્વતીજી કીધું કે પ્રભુ મારે આવું છે. તો ભગવાન કે નહીં, મારે તો આ વખતે લગ્ન કરવા નથી, બ્રહ્મચારી રહેવું છે, અને મારે ખાલી આ દેહ ભગવાન રામની માટે સેવામાં અર્પણ કરવું છે. પાર્વતી કે હું ક્યારે એકલી તમારા વિના રહી છું, મારે આવું છે? તો કે નહીં, હું નહીં તમે રહી જાઓ. પછી બંને જણાએ વિચાર કર્યો અને વિચારના અંતે નક્કી થયું કે પાર્વતીજી એવું કીધું, એક કામ કરો, તમે હનુમાન બનો, વાનર, અને હું તમારી પૂછ બની જાઉં. એટલે જે હનુમાનજી મહારાજ છે, શિવ અને શક્તિ બંને, એટલે એની અંદર જે અમાપ તાકાત છે. આપ બાપુ હનુમાનજી વિશે જાણતા હશો, પણ હું જે જાણું છું, સ્વયં રામ એવું બોલે અગસ્ત્યની પાસે કે હે અગસ્ત્ય ઋષિ, મેં રુદ્ર, બ્રહ્મા, શિવ, વિષ્ણુ, ઇન્દ્ર
અગ્નિ, યમ આદિક દેવતાઓમાં જે તાકાત અને આ જે યુદ્ધની કળા નથી જોઈ એવી હનુમાનજીમાં છે. આ શ્લોક છે એટલે આપણને એમ થાય કે અતુલિત બલિતા. સ્વયં હનુમાનજી મહારાજ સીતાજીને એમ કહે છે, માતાજી હું રામના સોગંદ ખાઈને કહું છું, એક રાવણ નહીં, 1000 રાવણ હોય ને, 1000 રાવણ એકલો પહોંચી જાય, 1000 રાવણ મને હરાવી ના શકે એટલી તાકાત એકલા હનુમાનજીમાં છે. એટલે આ બધું જ એમાં વાયુનો અંશ છે, સ્વયં શિવ છે અને ભગવાન રામનો અને સીતાજીનો આશીર્વાદ છે. હવે આપને જે હનુમાનજી તો ચિરંજીવ છે બાપુ. હવે આપ તો પ્રખર ભક્ત છો હનુમાનના અને સૌભાગ્યશાળી છો કે અહીંયા કષ્ટભંજન દેવની સેવામાં છો. તો હનુમાનજીની એક બે અનુભૂતિઓ આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ થઈ હોય એ અમારા દર્શકને કહો તો એમને પ્રેરણા મળશે. મારી તમામ દર્શકોને એક વિનંતી છે કે આ જગતની અંદર હાજરા હાજર જીવતા પ્રગટ હાકલો કરીને હોકારો દે એવો કોઈ દેવ હોય તો એક હનુમાનજી મહારાજ છે. હું મારી બહુ મોટી કથાઓ બાપુ એક વાત કરું છું. રામ આ જગતમાં પ્રગટ થયા મનુષ્ય રૂપે, એક સમય આવ્યો તો એ શરીર મૂકે ત્યારે કૃષ્ણ ભગવાન આ જગતમાં પ્રગટ થયા, એ પણ સમય એ તો લીલાશંકર. સ્વામિનારાયણ ભગવાન આ જગતમાં પ્રગટ થયા, એ તે લીલાશંકરી. જગતગુરુ શંકરાચાર્ય શિવ અવતાર કહેવાય, મધ્વાચાર્ય વાયુનો અવતાર કહેવાય, આપણે વલ્લભાચાર્યજી અગ્નિનો અવતાર કહેવાય, રામાનુજાચાર્ય શેષ અવતાર કહેવાય. આ બધા મહાપુરુષો આ જગતમાં આવ્યા, પણ શરીર મૂકી એક જ એવો દેવ છે કે જન્મ ધારણ કર્યો અંજની થકી ત્યારથી આજ દિવસ સુધી જો પ્રગટ આપણી જેમ શ્વાસ લેતા હોય, આપણી જેમ ચાલતા હોય, ખાતા પીતા તો એક જ દેવ, એનું નામ હનુમાન છે. મારી તમામને વિનંતી છે કે તુલસીદાસજી એક જ વાત મસ્ત વાત લખી, ઓર દેવતા ચિત્તન ધરી હનુમંત સે સર્વસ્વ. આમાં બધું જ આવી જાય. આમાં શિવ છે, આમાં પાર્વતી છે, આમાં રામ છે, આમાં સીતા છે. હનુમાનમાં હું નથી, બધું જ છે. એકને રાજી કરવાથી બધા જ રાજી થાય એવો કોઈ દેવ હોય તો હનુમાન છે. હા, તો હનુમાનજી મહારાજની અનુભૂતિની વાત બાપુ હું તમને એમ કરું કે એને રક્ષા કરવાનું બહુ મોટું કામ છે. એવી અચાનક આપત્તિઓ, અમે એવી જગ્યાએ બેઠા છે બાજની માથાકૂટ ના થાય. આ બેઠો છે ને ઉછળાવાળો, અહીં ક્યારેય હાણ કે અહીં ક્યાંય ઓછું થયું નથી ના, અહીં ઓછું નથી, અહીં વધ્યું છે. હા, અમારી માથે એવું કંઈક થયું હોય તો આને એવી રક્ષા કરી છે ને આપણને ખબર ન પડે. બીજું કે હમણાં સુરતમાં કથા હતી, આપ વરાછાની સ્થિતિ જાણતા છો. 500 છોકરા જો આવા ભેગા થાય, છોકરા દીકરા દીકરી, દીકરીની છેડતી થયા કરે, ના એ તો મોટા ડાયરા થાય તો ઝઘડો થયા કરે. 7 દિવસની અમારી કથા હોય. આપ ક્યારેક યુટ્યુબમાં નાખજો, એવરીડે 70,000થી પ્લસ લોકો ત્યાં ગ્રાઉન્ડમાં આવતા. ગ્રાઉન્ડમાં આવવાની ટ્રાફિક હોય. 31st 30,000 થી 35,000 માણસો પાછા ગયા. ગ્રાઉન્ડમાં જગ્યા નથી. એ જે એન્ટ્રી હતી એ એન્ટ્રીમાં આવવાની જગ્યા નથી. આટલું પબ્લિક આવે, રાતના 12 વાગ્યા સુધી બેસી રહે. હું જ્યાં બોલવાનું બંધ કરું ત્યારે બધા ઊભા થાય. બાપુ તમારે ત્યાં કોઈને પૂછવાનું, એવરીડે લાખ છોકરાઓ દીકરા લાખ માણસો આવે, એનું પાર્કિંગ કેવું, એની વ્યવસ્થા કેવી, ત્યાંનું જમવાનું નહોતા લેતા, જમવાનું જ નહોતું, કંઈ નહીં, નાસ્તો નહીં, કંઈ નહીં, ખાલી પાણી નહીં, કથા સાંભળવા. આ ચમત્કાર નહીં તો બીજું કે 7 દિવસની અંદર સિંગલ એક પણ દીકરાએ એક પણ દીકરીની છેડતી કર્યો દાખલો નહીં. કોઈને લોહી નીકળ્યું હોય, અમારે જે સ્વયંસેવક એને કોઈ તાણીને બોલ્યા હોય, ઝઘડો થયો, એવો એક દાખલો 7 દિવસમાં નહીં. આ સાક્ષાત હનુમાનજીના પ્રગટ પ્રમાણ ત્યાં હોયા વગર, ત્યાં હાજરી વગર શક્ય જ નથી, કોઈ દાડો શક્ય. આવી અનુભૂતિ જ્યાં જ્યાં અમે કાર્યક્રમ કરીએ છીએ, આના 2021ની અંદર
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં અમારી કથા હા. આવી. તો બાપુ મને ત્યાંના પ્રોફેસરે કીધું કે સ્વામી 31 રાજકોટમાં માણા ન આવ્યો ત્યાં 10 વાગે અમારે રેસકોર્સના ગ્રાઉન્ડના દરવાજા બંધ કરી દેવા પડે. રેસકોર્સ ગ્રાઉન્ડના દરવાજા 10 વાગે રાતે બંધ કરી દેવા પડે. એટલા જુવાનના દીકરા હાથ દિવસના કાર્યક્રમ. એટલે આ દાદાના પ્રગટ પ્રમાણ વગર ન થાય. પછી અહીંયા બાપુ એક બિલ્ડિંગ બન્યું છે એની પાછળ આપ ધમાદાદા લઈ જાય ખાલી 2 વર્ષમાં બન્યું. તેમ કોઈ 5 બિલ્ડરને બોલાવીને પૂછો ને કે 1100 રૂમનું 9 લાખ સ્ક્વેર ફૂટનું કામ ખાટલા સહિત 2 વર્ષમાં થાય? એનું ભંડોળ એની વ્યવસ્થા તો બાપુ સિંગલ માણસને કંઈ થતું નહીં. આ પૂછડાવાળો છે ને, હું એક જ વાત કરું અમારા બધા ભક્તોને, એક પૂછડાવાળાને પકડી લો ભલભલા પૂછડાવાળા પૈકી લાગવા મળશે. સરસ. આ વાત તમે મને લાગે ઓતારિયાની પારાયણમાં આ પૂંછડાની વાત કરી. મને બહુ અનુભૂતિ છે દાદા, બહુ. હવે આપની આ વાત હું 3 કલાક હનુમાનજી પાસે બેહ્યો. હું બહાર ન આવ્યો ને એને સામે જ બેઠો એમ બેહી માણસ એને જોયા કરું, એને વાતું કરું. હું એને બહુ વાતું કરું. હું તો તમારે લીલા લહેર છે, આ તો કેટલા તમને હાથ છે, તમને જમાડે જો ટાઈમે બધું. અરે ટાઈમે લીલા લહેર તમને કેટલા અનુકૂળ ધરાવે ને કેટલા આમ જો પંખા નાખે ના, તમે તો બહુ ભાગ્યશાળી છો. તમે રામની સેવા કરી, તમારી કેટલા સેવા કરી. હું એવું બધાને વાતો કરું એને. આ વાત ઉપરથી એવું લાગ્યું કે આપ પ્રખર ભક્ત છો, વિદ્વાન કરતા ભક્તિ આપનામાં વધારે છે. વિદ્વાન નથી એટલું બધું ભણ્યો નહીં, પણ આપના પરિચય મેં લીધો છે કે આપ પ્રકાંડ વિદ્વાન છો. પણ હનુમાનજીમાં ખોઈ ગયા હોય, ભક્તિ રસમાં ડૂબી ગયા હોય એવું લાગે. દાદાને તો, અને દાદા કેવા કેવું છે, તુમરો ભજન રામ કો ભાવે. ગીતાની અંદર આપે ખ્યાલ છે, જે દેવતાનું જે ભજન કરે છે એ દેવતા એ પોતાને ત્યાં પહોંચાડે છે, ભગવાન પાસે પહોંચાડે એવું ભગવાન કૃષ્ણ ગીતાને. પણ એક જ દેવ એવા છે બાપુ, એક જ દેવ જે હનુમાનજી જેનું નામ છે, કે હનુમાનજીનું જો નામ લો ને તો રામ પાસે પહોંચાડે. તમે જો કૃષ્ણના ઉપાસક છો ને હનુમાનજીને નામ લો તો તમને કૃષ્ણ પાસે પહોંચાડે. હું સ્વામિનારાયણનો ઉપાસક છું, મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, તો હું સ્વામિનારાયણનો છોકરો છું એને ખબર. પણ હું જો હનુમાનજીની સાધના આરાધના કરું ને હનુમાન ચાલીસાનો પાઠ કરું એને આમ બેસી જાઉં તો મારો હાથ પકડી મને સ્વામિનારાયણ પાસે જ પહોંચાડે. રાજમાર્ગ ઈશ્વર સુધી પહોંચવાનો કોઈ રાજમાર્ગ હોય તો મારો હનુમાન છે. અદ્ભુત. હા, અદ્ભુત છે. એની કોઈ કલ્પના ના કરી શકાય. આ ચામડાની જીભથી એની કોઈ વાત ન થઈ શકે. એ કેવા છે એ હું જે અનુભવ કરી શકું એ બોલી નથી શકતો. એ શું છે એ તો મારી હાથ દાડા કોઈ કથા સામે બેસીને સાંભળે એને ખબર પડે કે આ તત્વ શું છે. બાપુ જિંદગીની અંદર આ બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આજ દિવસ સુધી એક જ એવો પુરુષ જન્મ્યો છે. આ જગતમાં કોઈ પણ મહાપુરુષો આવ્યા, ઈશ્વરો આવ્યા, અવતારો ગમે તે આવ્યા, બધાએ આમ હાથ લાંબો કર્યો, કોઈની આ એક જ એવો છે કે જેને કોઈની પાસે આમ લાંબો હાથ નથી કર્યો, એનું નામ હનુમાન છે. માગ્યું જ નહીં, આપમાં જ કર્યું. ઈશ્વરને મુશ્કેલી પડે ને ત્યારે એને મદદ કરી. રામના આસુડા એને લૂછ્યા, સીતાજીના આસુડા એને લૂછ્યા, લક્ષ્મણના આસુડા એને લૂછ્યા, પાંડવોના આસુડા એને લૂછ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનના માતા પિતા બધાના આસુડા એને લૂછ્યા. આજે મારી અને તમારી જેવા કરોડો લોકોના આસુડા લૂછવાનું હનુમાનજી જ કામ કરે. એનો ધર્મ જ સેવા છે. એને રામની સેવા કરી એવું નહીં. એ આજે મારી તમારી બધાની સેવા હનુમાન જ કરે. દાદા બહુ અખંડ હાજર છે. યાદ કરો, ભૂકા કાઢી નાખે. જેટલા અહીંયા આડા આવ્યા હશે ને બધાને જુઓ. તો હું એવું માનું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતના વેશમાં બજરંગદાસ પછી બીજા એક હનુમાન ભક્ત મને અહીંયા દેખાણા. હું બજરંગદાસ બાપુની વાત કરી. એ તો આખા, કારણ કે એ હનુમાન ભક્ત જ હતા. યુગ બીજો હતો. એ બાપુ બાપા હતા. બાપાની હું વાત કથામાં કરું છું. હા, બાપાની વાત બહુ કરું. એની વાત કે પછી જલારામ બાપાજી, બજરંગદાસ બાપાજી. તમે બાપુ કાંઈ કદાચ કથા સાંભળતા હશો મારી કંઈ.
તો કોઈ એવા આ મોટા સત્પુરુષ એવાને મેં એની વાત ના અને લોકોને સારું લગાડવા નહીં, મારા આત્માને શાંતિ માટે, મને એનામાં શ્રદ્ધા છે, ભાવ છે, એટલે કરું છું. કોઈ મને આમ એમ કે તું હારો છો એટલા માટે કાંઈ નહીં બોલતા. અને હું ભાજપની વાત કરું છું ને તો કાંકરા કાઢીને કરું છું, ચોખ્ખી. તમારા હિન્દુ તરીકે રહેવું હોય તો તમારે સિલેક્ટ થવું પડશે કે હા, હું બહુ આ તમારે જરા સિલું પૂછ્યું. હવે આપણે ભાજપની વાત કરીએ તો અત્યારનો સાંપ્રત પ્રશ્ન છે કે 2 દિવસ પહેલા હિમાચલ પ્રદેશની કોર્ટે એક નિર્ણય આપ્યો, હાઈકોર્ટે, કે મંદિરની સંપત્તિ ઉપર સરકારનો અધિકાર નથી. તો એમાં આપ શું કહો? એ મને કંઈ ખબર નથી, પણ હકીકતમાં જે દેવ દ્રવ્ય છે, રાજાઓ મહારાજાઓ આદિકાળથી દેવ દ્રવ્ય છે, એ જો રાજા પણ લેવા ઈચ્છે ને તો એનું ગુંડું થાય. બીજું બાપુ, જે દેવ દ્રવ્ય છે એને હું આનો કોઠારી મહન છું, પણ આ દેવ દ્રવ્યને હું મારા જો વૈભવ માટે કે મોશોક માટે હોય તો મારો એટલી હદે પતન થાય એની તમે કોઈ કલ્પના ન કરી શકો. તો દેવ દ્રવ્ય જો રાજા પોતાના વૈભવ માટે વાપરે તો એનું પતન. મંદિરના સંચાલનમાં સરકારનો કેટલો હસ્તક્ષેપ થવો જોઈએ? એ તો સરકાર હસ્તક્ષેપ કાંઈ કરતી નથી, અહીંયા તો નથી કરતી, ના ક્યાંય નથી, ના કરે છે તો બીજી મને કઈ ખબર છે? મને ખબર છે. એટલે કદાચ તમે સૌભાગ્યશાળી છો કે થિયરીની દ્રષ્ટિએ જુઓ તો આપ સનાતનના એક ભાગ છો, પણ લોક નજરે સ્વામિનારાયણ એક સંપ્રદાય તરીકે ઉભરીને આવ્યો છે. એના હિસાબે હવે અમારે સોમનાથ મંદિરનું સંચાલન છે એ સરકાર કરે છે, ક્યાં અમને કરવા દે છે સાધુઓને? ઇવન અમારા ભવનાથ મંદિરનું મહંતનું પદ તો સરકાર નક્કી કરે છે. એનું અમારે વિશ્વનાથ મંદિર છે એનું સંચાલન સરકાર કરે છે. એમાં એવું અમારા કેદારનાથ મંદિરનું સંચાલન સરકાર કરે છે. એ જે તે કાળે એ સનાતન ધર્મના એમાં એવું છે, જે તે કાળે આપણે બાંધ્યા હશું ના, કોઈ બાજા નથી અને સરકાર લઈ ગઈ, કોઈ બાજા નથી. આ સરકારે મંદિરનું નિર્માણ કર્યું એ સદભાગ્ય આપણે સોમનાથ આયા બાંધવા માંડીએ તો આ સરકાર લઈ ગઈ, કારણ કે ટ્રસ્ટ તો સરકારનું છે, આમાં આપણું કઈ ટ્રસ્ટ આજ તો બરોબર છે, તો આ તો ટ્રસ્ટનું છે, તો દરેક જગ્યાએ ટ્રસ્ટ છે. મારે એક મંદિરમાં ટ્રસ્ટ છે, પણ હવે સરકાર જો જ્યાં ડોનેશન કરતી હોય, સરકારનું ડોનેશન નથી, અમે નથી લેતા. તો મહાદેવજી જે છે આપ સોમનાથ, એ તો સરકારે ડેવલપ કરી છે, દ્વારકા સરકાર ડેવલપ કરી છે. સરકારે કેટલા પૈસા નાખ્યા ને કેટલા પૈસા લીધા એ આપને ખબર છે? ના, મને કઈ અંબાજી મંદિરમાંથી ખબર નથી. અંબાજી મંદિરમાંથી સરકાર કેટલી આવક લે આપને ખબર છે? ના, કાંઈ ખબર નથી. એટલે આપ એટલા ભાગ્યશાળી છો કે આપણને કોક વર્ગ એક સંપ્રદાય ગણે છે, સનાતનનો હિસ્સો ગણતા નથી, જાણે અજાણે. હું એવું નથી કહેતો કે ઈરાદાપૂર્વક હોય. એટલે મારી દ્રષ્ટિએ એક સંપ્રદાય રહેવું, સનાતનથી થોડાક અલગ રહેવાથી ફાયદો થાય. ના, ફાયદો કઈ નથી. ઇસ્કોન જે છે એ સનાતન જ છે ને. એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન છે. ઇસ્કોન જે કામ કરે છે, આજે બાપુ આપણે કોઈ સ્વીકારે ન સ્વીકારે, પણ સ્વામિનારાયણ સંપ્રદાય અને ઇસ્કોન સંપ્રદાય આ બંને જણાએ વિશ્વ લેવલે સનાતન ધર્મનો પાયો મજબૂત કર્યો છે. એમાં અમે નથી ના પાડતા, પણ બંને પણ હું એકલા સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામીજી મેં પહેલા આપને કીધું, આ મારા પ્રશ્ન, મારા હૃદયના પ્રશ્ન નથી, આ લોકોના છે, અમારા સંતોના છે.